જયભાઈ ઉભા રહો, બબાલ થઈ જશે આપણે તમને. અરે સ્વપ્નિલભાઈ બોલો બોલો, શું બબાલ તમારે કરવી છે? 2 નવેમ્બરે સુરેન્દ્રનગરમાં પ્રજાપતિ યુવક મંડળ દ્વારા આપણે દિલની વાતોનો પ્રોગ્રામ રાખેલો છે. અને અરે યાર 2 નવેમ્બરે તો બિઝી હોઈશ, પણ કઈ સવાલ જ નથી. મેં MBBS મારું સીયુસા મેડિકલ કોલેજમાંથી કર્યું છે, ઝાલાવાડમાંથી ભણવા આવેલો છે, અને આપણે દિલની વાતોનો પ્રોગ્રામ કરવાનો આટલું તો માન રાખવું જ પડશે. ઝાલાવાડ તો અમને બહુ પ્રેમ કરે છે, એટલે હવે ચાલો કંઈક ગોઠવીએ. 2 નવેમ્બર ગોઠવી દઈએ, પણ ક્યાં ગોઠવવાનું, કેટલા વાગે આવવાનું? એકચ્યુઅલી એ બધી વસ્તુ તમને હું કહી દઈશ, બીજી બધી માથાકૂટ ના જોવે. દીનદયાળ ઉપાધ્યાય હોલની અંદર 2 નવેમ્બરે જયભાઈને હું પકડીને લઈને આવવાનું છું. અને દીનદયાળ હોલ બહુ સરસ છે, હું બોલી ગયો છું ત્યાં. હા, અને એની અંદર અમે કરવાના છે દિલની વાતો, જેમાં હું હાર્ટ એટેક થી કઈ રીતે બચવું અને હાર્ટ એટેકના દર્દથી કઈ રીતે બચવું એની વાત કરવાનો છું. અને હું તમારા બધાના વતી, જેને કહેવાય કે પીપલ્સ એડવોકેટ એમ બનીને અત્યારે જે થઈ રહ્યું છે કે યુવાનોને અચાનક હાર્ટ એટેક આવી જાય, અથવા તો હાર્ટ ડિઝીઝનો ડર બહુ ફેલાઈ ગયો હોય, અથવા તો લોકોને સતત ચિંતા થાય કે આ ખાવું જોઈએ, આવી કસરત કરવી જોઈએ, શું કરવું જોઈએ, આવા કેટલાય સવાલો તમારા વતી સ્વપ્નિલભાઈને પૂછવાનું છું. તમને મજા કરાવવાનું છું કે સ્ટ્રેસ કેવી રીતે દૂર કરવો. અને આ બધી જ વાતો કેમેરામાં ઓન રેકોર્ડ કરી છે, એટલે ક્યાંય જયભાઈને છટકવા નહીં દઉં. આવી રહેલા છે અમે 2 નવેમ્બરે દીનદયાળ ઉપાધ્યાય હોલમાં સુરેન્દ્રનગર ખાતે. બિલકુલ, સ્વપ્નિલ શાહ અને જય વસાવડા સાથે દિલની વાતો. હવે એમણે કહી દીધું એટલે મારે બિઝી રહેવાનું મૂકીને પણ પહોંચી જવાનું છે. અને આ જ સ્ટ્રેસ મુક્તિ છે કે મિત્રો ગમતા હોય એની સાથે કામ કરો ને, એટલે દિલની વાતો થાય અને થોડીક તાણ હળવી થાય. થેન્ક યુ.